નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે લેપટોપ સહાય યોજના 2024-25 અંતર્ગત આ યોજનાની અંદર અપ્લાય કઈ રીતે કરવું, આ યોજનાની અંદર કયા વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે છે, આ યોજનાની અંદર લેપટોપ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, એ તમામ માહિતી વિશે વાત કરવાના છીએ. ઇન શોર્ટ, જે લેપટોપ સહાય યોજના 2024 ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવે છે, એની અંદર કઈ રીતે તમે લેપટોપ મેળવી શકો છો એના વિશેની સંપૂર્ણ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. આજનો આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ પણ પ્રકારનો વિડીયો જોવાની જરૂર પડશે નહીં, અને જો તમે એલિજિબલ થતા હશો તો તમે આસાનીથી લેપટોપ છે એ મેળવી શકશો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે લેપટોપ પરચેજ આસિસ્ટન્સ સ્કીમ ગુજરાત લેબર વેલફેર બોર્ડ, એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદવું હોય એના માટે એમને સહાય આપવામાં આવે છે, એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ઘણા બધા વિદ્યાર્થી વિડીયો રોજ જોવે છે પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરેલી નથી, તો એ તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે આ જોઈએ કે આ યોજના છે એની અંદર કેટલી સહાય આપવામાં આવે છે. તો પહેલાં આપણે આ યોજના વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો ધ લેપટોપ પરચેજ આસિસ્ટન્સ સ્કીમ ઇઝ implemented by Gujarat Labour Welfare Board, Labour Skill Development and Employment Department, Government of Gujarat. એટલે કે આ સ્કીમ છે એ ગુજરાત સરકારના જે લેબર વેલફેર બોર્ડ, લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા ચલાવવામાં આવે છે. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ સ્કીમ ઇઝ ટુ એન્કરેજ ધ ચિલ્ડ્રન ઓફ લેબરર્સ who are enrolled in professional or design courses by providing assistance for purchasing laptops, thereby reducing the financial burden of education. એટલે કે જે આ વિદ્યાર્થીઓ છે એમને લેપટોપ ખરીદવા માટે જે સહાય છે એ પૂરી પાડવામાં આવે અને એના કારણે એમના માતા પિતા હોય એમના પર જે ફાઇનાન્શિયલ બર્ડન છે એટલું ઓછું પડે. તો હવે આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત તમને લેપટોપ ખરીદવા માટે કેટલી સહાય છે એ આપવામાં આવે છે. તો એના રિલેટેડ ઇન્ફોર્મેશન તમે જોઈ શકો છો એ પ્રમાણે અંડર ધ સ્કીમ 50% ઓફ ધ અમાઉન્ટ ઓર 25,000 whichever is lost will be given to the student admitted in professional or designing course with considerations to the laptop price limit of 50,000. એટલે કે જો તમે 50,000 રૂપિયાનું લેપટોપ ખરીદો છો તો તમને રૂપિયા 25,000 અથવા તો એના 50% એ બેમાંથી જે ઓછું હશે એ રકમ સહાય તરીકે આપવામાં આવશે. એટલે કે તમને જો 25,000 રૂપિયા અથવા તો તમે ફોર એક્ઝામ્પલ 40,000 રૂપિયાનું લેપટોપ ખરીદો છો, અહીંયા હું તમને એક એક્ઝામ્પલ સાથે સમજાવી દઉં નાનકડું. ફોર એક્ઝામ્પલ તમે 40,000 રૂપિયા છે એનું એક નવું લેપટોપ ખરીદો છો તો તમને 20,000 રૂપિયા સહાય તરીકે ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. ફોર એક્ઝામ્પલ તમે 80,000નું એક લેપટોપ ખરીદો છો તો એના 50% કેટલા થાય? 40,000 રૂપિયા. પરંતુ તમને એટલી સહાય છે એ ચૂકવવામાં આવશે નહીં. તો તમને મેક્સિમમ છે એ 25,000 રૂપિયા સુધીની સહાય છે એ ચૂકવવામાં આવી શકે છે. એટલે કે તમે જો 50,000 રૂપિયાનું લેપટોપ ખરીદશો તો તમને 25,000 રૂપિયા, અને જો તમે એનાથી વધારે ફોર એક્ઝામ્પલ 80,000નું લેપટોપ ખરીદશો તો પણ તમને મેક્સિમમ સહાય છે એ રૂપિયા 25,000 છે એ મળી શકે છે. તો આમ તમને લેપટોપ ખરીદ કિંમતના 50% અથવા તો જે મેક્સિમમ 25,000 રૂપિયા છે એની સહાય છે એ મળી શકે છે. એની અંદર અપ્લાય કરવાની આ 3 વેબસાઇટ છે. પહેલી તો ગુજરાત વેલફેર બોર્ડ છે, લેબર વેલફેર બોર્ડ એની ઓફિશિયલ વેબસાઇટ. પછી જે આની અંદર અપ્લાય કરવા માટે જે છે એ સન્માન પોર્ટલ છે, એ સન્માન પોર્ટલની લિંક અને એપ્લિકેશન ફોર્મ. એટલે કે આની અંદર તમારે અપ્લાય કરવું હોય તો તમારે એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે. તો આ 3 વેબસાઇટ છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. હવે આપણે આગળ જોઈએ અને વાત કરીએ કે આની અંદર કોણ અપ્લાય કરી શકે છે, એટલે કે કયા વિદ્યાર્થીઓ છે એમને આ યોજનાનો લાભ છે એ મળી શકે છે. તો તમે જોઈ શકો છો જે પહેલી કન્ડિશન છે એ છે વર્કર્સ who are employed in a factory instituted within the state of Gujarat and have been contributing to the labor welfare fund for the at least 1 year at the local office are eligible to apply for benefits under this scheme for their children. એટલે કે જે લેબર હોય એમના બાળકો હોય એમના માટે જે આ સ્કીમ છે એ લાગુ કરવામાં આવેલી છે. અને એની અંદર તમારે જો તમારા માતા પિતા લેબર વેલફેર ફંડની અંદર છેલ્લા 1 વર્ષથી ફંડ જમા કરાવતા હોય તો તમે આ યોજનાની અંતર્ગત અપ્લાય કરી શકો છો. જે બીજા નંબરની કન્ડિશન છે એ છે કે ધ બેનિફિટ ઓફ ધ સ્કીમ વિલ બી ગિવન ટુ ચિલ્ડ્રન ઓફ વર્કર્સ હુ હેવ પાસ્ડ ધ ક્લાસ 12th બોર્ડ એક્ઝામિનેશન એન્ડ સિક્યોર્ડ ઓવર 70% ઓર મોર. એટલે કે તમારે ધોરણ 12ની અંદર 70% કરતાં વધારે આવેલા હોય
70% કરતાં વધારે પર્સન્ટેજ આવેલા હોય તો તમે આ યોજનાની અંતર્ગત અપ્લાય કરી શકો છો. પછી જે છે કે સ્ટુડન્ટ શુડ બી એડમિટેડ ઇન એની પ્રોફેશનલ ઓર ડિઝાઇન કોર્સ, એટલે કે તમે કોઈ પ્રોફેશનલ કોર્સ અથવા તો ડિઝાઇન કોર્સ હોય એની અંદર એડમિશન લીધેલું હોવું જોઈએ. ધ લેપટોપ શુડ બી પરચેઝ ઇન ધ નેમ ઓફ સ્ટુડન્ટ, એટલે કે તમે જે લેપટોપ ખરીદો છો એ વિદ્યાર્થીના નામ પર ખરીદેલું હોવું જોઈએ. એટલે કે ફોર એક્ઝામ્પલ જે વિદ્યાર્થી આ યોજનાની અંતર્ગત અપ્લાય કરતો હોય એના નામ ઉપર આ જે લેપટોપ છે એ ખરીદેલું હોવું જરૂરી છે. સ્ટુડન્ટ હુ હેવ ટેકન એડમિશન એબ્રોડ આર નોટ એલિજિબલ ફોર બેનિફિટ ફ્રોમ ધીસ સ્કીમ, એટલે કે જે વિદ્યાર્થીઓએ વિદેશની અંદર અભ્યાસ કરતા હોય એમને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર નથી. એટલે કે તમારે ધોરણ 12ની અંદર 70% આવેલા હોવા જોઈએ અને લેપટોપ છે એ તમારા નામે જે છે એ ખરીદેલું હોવું જોઈએ. અને તમે જો વિદેશની અંદર અભ્યાસ ના કરતા હોય તો તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો. પછી જે 6 નંબરની કન્ડિશન છે એ છે ઇન ધ યર ઇન વિચ બોર્ડ એક્ઝામ હેવ બીન ગિવન ધ એપ્લિકેશન વિલ હેવ ટુ બી મેડ વિધિન 6 months આફ્ટર પરચેઝિંગ ધ લેપટોપ ઇન ધ સેમ યર, એટલે કે તમે જ્યારે ધોરણ 12ની પરીક્ષા પાસ કરો છો એના 6 મહિનાની અંદર તમારે લેપટોપ ખરીદી લેવાનું છે અને એ 6 મહિનાની અંદર તમારે જે છે આ યોજના અંતર્ગત અપ્લાય કરી દેવાનું છે. એટલે કે તમે જો માર્ચની અંદર એક્ઝામ આપેલી હશે તો એનું રિઝલ્ટ ક્યારે આવ્યું? મેની અંદર. તો તમે 2024ના એન્ડ સુધીની અંદર લેપટોપ ખરીદી અને આ યોજના અંતર્ગત અપ્લાય કરી શકો છો. અપ્લાય કઈ રીતે કરવું અને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે હવે આપણે એના વિશે વાત કરી લઈએ. તો તમે જોઈ શકો છો એપ્લિકેશન પ્રોસેસ ફોર ધ સ્કીમ બેનિફિટ. તો તમે આની અંદર અપ્લાય કઈ રીતે કરી શકો છો તો અહીંયા છે એ હું તમને થિયરિટિકલી સમજાવી દઉં છું અને આના પછી કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે એ પણ તમને હું સમજાવી દઈશ. પરંતુ જો તમારે પ્રેક્ટિકલ વિડીયો જોતો હોય કે હું કોઈ વિદ્યાર્થીનું ફોર્મ ભરીને તમને બતાવું કે તમે આની અંદર અપ્લાય કઈ રીતે કરી શકો છો તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો. એના રિલેટેડ પણ ડિટેલની અંદર વિડીયો હું બનાવીશ. તો તમારે સ્ટેપ 1 શું કરવાનું છે? જે સન્માન પોર્ટલ છે sanman.gujarat.gov.in આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. આ વેબસાઇટ પર વિઝિટ કરી અને જે છે પ્લીઝ રજિસ્ટર હિયર ત્યાં ક્લિક કરી અને તમારે જે છે એ લોગિન કરી લેવાનું છે. તો સૌથી પહેલાં વેબસાઇટ પર જવાનું છે, પછી સિટીઝન લોગિન પર ક્લિક કરવાનું છે અને પછી પ્લીઝ રજિસ્ટર હિયર પર ક્લિક કરવાનું છે. એના પછી તમારે કઈ ડિટેલ નાખવાની છે? તમારી પર્સનલ ડિટેલ જેવી કે આધાર કાર્ડ નંબર, યુઝર ટાઈપ એન્ડ તમારે જે લેબર વેલફેર ફંડ અકાઉન્ટ નંબર હોય એ નાખવાનો રહેશે. પછી સ્ટેપ 4 છે ફેચ એન્ડ વેરીફાઈ, એટલે કે જેવું તમે આ તમામ ડિટેલો નાખશો તો જે આ વેબસાઇટ છે એ તમારો ડેટા છે એ કલેક્ટ કરશે. જો તમારી તમામ વિગતો સાચી હશે તો તમારે તમારું યુઝર ડિટેલ્સ અને પાસવર્ડ છે એ તમને આપવામાં આવશે. પછી તમારું રજિસ્ટ્રેશન થઈ જાય તો તમારે લોગિન કરી યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરી લેવાનું છે સ્ટેપ 6માં. પછી તમારી જે સ્કીમ છે એ સિલેક્ટ કરી લેવાની છે, એનું એપ્લિકેશન ફોર્મ છે એ ભરી દેવાનું છે અને તમામ જરૂરી ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરી દેવાના છે. એગ્રી વિથ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એન્ડ સબમિટ ધ એપ્લિકેશન ફોર્મ. અ કન્ફર્મેશન ઈમેલ વિથ ધ એપ્લિકેશન નંબર વિલ બી સેન્ડ ઓન ધ રજિસ્ટર્ડ ઈમેલ આઈડી. એટલે કે સૌ પહેલાં તમારે જે સન્માન પોર્ટલ છે એના પર તમારી તમામ વિગતો નાખી અને રજિસ્ટર કરી લેવાનું છે. પછી જે તમને યુઝરનેમ અને પાસવર્ડ મળે એનાથી લોગિન કરી તમારે જે સ્કીમની અંદર જે આ લેપટોપ સહાય યોજના છે એની અંદર અપ્લાય કરી દેવાનું છે. અપ્લાય કરી દીધા પછી તમારે જે જરૂરી વિગતો છે એ તમે ભરી હશે અને તમે જે જરૂરી ડોક્યુમેન્ટ છે એ સબમિટ કરાવશો તો તમને કન્ફર્મેશન ઈમેલ છે એ તમારા ઈમેલ આઈડી પર મળી જશે. તો આ રીતે તમારે જે ફોર્મ ભરવાની છે એ સંપૂર્ણ પ્રક્રિયા છે એ પૂરી થઈ જશે. હવે આપણે વાત કરીએ કે તમારે જ્યારે આ ફોર્મ તમે ભરતા હશો તમારે ત્યારે કયા કયા ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે. તો જે પહેલા નંબરનો ડોક્યુમેન્ટ એ છે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, પછી અ કોપી ઓફ આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુડ બાય ધ કોન્ટ્રાક્ટર ઓફ ધ વર્કર. એટલે કે જો આ શ્રમિક બાળકો હોય એમના માટેની આ સ્કીમ છે તો તમારું જે આઈડેન્ટિટી કાર્ડ હોય માતા પિતાનું એની જરૂર પડશે. આધાર કાર્ડ ઓફ લેબર, એટલે કે જે તમારા પિતા અથવા માતા જે લેબર તરીકે કામ કરતા હોય એમનું આધાર કાર્ડની જરૂર પડશે. લેબર વેલફેર ફંડ અકાઉન્ટ નંબર, આ કમ્પલસરી છે. લેબર વેલફેર ફંડ અકાઉન્ટની અંદર જો તમે કોન્ટ્રીબ્યુશન કરતા હશો તો જ તમને આ યોજના છે એ અંતર્ગત લાભ મળવાપાત્ર છે. તો લેબર વેલફેર ફંડ અકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. આધાર કાર્ડ નંબર ઓફ ચાઇલ્ડ એન્ડ સ્ટુડન્ટ, પહેલો આધાર કાર્ડ કોનું હતું? તમારા માતા પિતાનું. હવે તમારા પોતાના આધાર કાર્ડની જરૂર પડશે. 12th ક્લાસ માર્કશીટ ઓફ ધ ચાઇલ્ડ, એટલે કે જે તમારું 12thની માર્કશીટ હોય એની જરૂર પડશે. અ કોપી ઓફ ધ એનરોલમેન્ટ લેટર ઓફ ધ પ્રોફેશનલ એન્ડ ડિઝાઇન કોર્સ, તો તમે કોઈ પ્રોફેશનલ કોર્સ અથવા ડિઝાઇન કોર્સની અંદર એડમિશન લીધેલું હોવું જોઈએ તો તમારે એનો જે એલોટમેન્ટ લેટર એટલે કે એડમિશન ઓફર લેટર જે તમને આપવામાં આવે છે તમારે એની કોપી છે એ જરૂર પડશે. પછી અ કોપી ઓફ ધ રિસિપ્ટ ઓફ ફી ડિપોઝિટેડ વિથ ધ
કન્સર્ટ કોલેજ અંડર ધ એડમિશન કેટેગરી, એટલે કે તમે જે ફી જમા કરાવી છે એ ફીની પાવતીની તમારે એક ઝેરોક્સની જરૂર પડશે. અને લેટેસ્ટ રિસિપ્ટ ઓફ પેમેન્ટ ઓફ લેબર વર્લ્ડ ફંડ, કે આની અંદર તમે જે છેલ્લામાં છેલ્લું પેમેન્ટ, આની અંદર જનરલી લગભગ કેવું હોય છે કે તમારે દર મહિને લેબર વેલફેર ફંડની અંદર પૈસા જમા કરાવવાના હોય છે, તો તમારી જે છેલ્લી રિસિપ્ટ હોય તમારે એ જોડવાની છે. વેલિડ બિલ ઓફ પરચેજ, જે તમે લેપટોપ પરચેજ કરો છો એનું વેલિડ બિલ તમારા જોડે હોવું જરૂરી છે. રેસિડેન્શિયલ પ્રૂફ, એટલે કે તમે રહેણાંકનો એક પુરાવો છે, વીજળીનું બિલ છે, રેશન કાર્ડ થઈ ગયું, એમાંથી તમે એક તમારે એ જોડવાનું રહેશે. બેંક અકાઉન્ટ ડિટેલ્સ, બેંક પાસબુકની એક ઝેરોક્સ કોપી તમારે ત્યાં અપલોડ કરવાની રહેશે. બોનાફાઇડ સર્ટિફિકેટ અને એની અધર ડોક્યુમેન્ટ એઝ રિક્વાયર્ડ. તો બોનાફાઇડ સર્ટિફિકેટ છે એ તમને તમારી કોલેજમાંથી મળી જશે, અને બીજું કોઈ ડોક્યુમેન્ટ જરૂર પડે તો તમારે એ ત્યાં અપ્લાય કરવાનો રહેશે. તો ઇન શોર્ટ તમારે જે આ 13 ડોક્યુમેન્ટ છે એ આ યોજના અંતર્ગત અપ્લાય કરવા માટે જરૂર પડશે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે લેપટોપ સહાય યોજના જે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે એની અંતર્ગત કયા વિદ્યાર્થીઓને સહાય મળવા પાત્ર છે, અપ્લાય કઈ રીતે કરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.